તો જય દ્વારકાધીશ મારા ભાઈઓ અને બહેનોને। તો મિત્રો કાલે વિડીયો નહોતો આવ્યો કેમ કે બહારગામ હોવાના કારણે વિડીયો ન બનાવી શક્યો। તો મિત્રો આગળ વધી આપણી પહેલી અપડેટ બાજુ એ આવી રહી છે કીર્તિદાન ગઢવીના વિશે। તો મિત્રો કીર્તિદાન ગઢવી ગયા હતા ટીવી શો છે ભારત કા અમૃત કલા મહોત્સવ, તેમાં ગયા હતા અને તેણે ગુજરાતી ગીતોની રમઝટ વગાડી છે। તો જો તમારે તે આખો વિડીયો જોવો હોય તો ટીવી શોનું નામ છે તેમાં આવી જશે, પરંતુ જો તમારે ખાલી ટ્રેલર જોવું હોય તો યુટ્યુબમાં પણ મળી જશે। તો મિત્રો આગળ વધી આપણે બીજી અપડેટ બાજુ એ આવી રહી છે કેસુર કિંગના વિશે। તો મિત્રો કેસુર કિંગે એક ચેલેન્જ કર્યો હતો, પાવર પેટ્રોલ વધારે માઇલેજ આપે છે કે ખાલી પેટ્રોલ, તેના માટે તેને પેટ્રોલ તો મળી ગયું હતું, પાવર પેટ્રોલ નહોતું મળ્યું, એટલે તેણે જામનગરથી જગદીશ દેર પાસેથી મગાવ્યું હતું અને તેણે જગદીશ દેરને ગોતવામાં કેટલી વાર લાગી છે, તો શું થયું છે બધું તે વ્લોગ આવી ગયા છે, તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અહીંયાથી જોઈ આવજો। તો મિત્રો આગળ વધી આપણે ત્રીજી અપડેટ બાજુ આવી રહી છે પારો એન્ડ ગુરુ વ્લોગ્સના વિશે। તો મિત્રો મેં તમને કીધું છે કે બધા અટાણે ઉનાળો છે તો ટ્રીપ ઉપર જાય છે, તેવી જ રીતે પારો એન્ડ ગુરુ વ્લોગ્સ પણ કાશ્મીરની ટ્રીપ ઉપર જાય છે। તો મિત્રો આગળ વધી આપણી ચોથી અપડેટ બાજુ આવી રહી છે કોરોનાના વિશે। તો મિત્રો શું કોરોના પાછો આવી રહ્યો છે? તો શાયદ હા પણ કહી શકાય, કારણ કે એક રિપોર્ટના અનુસાર એક જ રાજ્યમાં 30,000થી કે વધારે કેસ નોંધાઈ ગયા છે। તો મિત્રો જેમ આગળના વિડીયોમાં વાત કરી હતી તેવી જ રીતના મેં તમને કીધું હતું કે સમંદર મૂવી રિલીઝ થઈ ગયું છે, તો તેના કેવા રિવ્યૂ છે હું તમને કહી દઈશ। તો મિત્રો બધા જ તેના સારા રિવ્યૂ આપે છે, કોઈક 10માંથી 8 આપે છે અને બધા જ સારું જ કહે છે અને કહે છે કે જોવા જવું જોઈએ જરૂરથી। આગળ વધી આપણે આગલા સેગમેન્ટ છે શુભેચ્છાઓ। તો મોજીલા ભાઈના જોશ એપ ઉપર 150K થઈ ગયા છે, તો હ્યુજ કોંગ્રેચ્યુલેશન। વિજય જોશીનો હેપી બર્થડે હતો, તો હેપી બર્થડે, આભાર।